તો મિડલ ઇસ્ટમાં યુદ્ધ દરમિયાન ગેસની અછત સર્જાઈ છે। ગેસની અછતને કારણે ઉદ્યોગોને પણ અસર થઈ છે। કામદારો માટે ભોજનની વ્યવસ્થા કરવી હવે ઉદ્યોગકારો માટે મુશ્કેલ થઈ પડી છે। હોટલ અને રેસ્ટોરાં બાદ ઉદ્યોગોની કેન્ટીન પણ પ્રભાવિત થઈ। જમવાની વ્યવસ્થામાં મુશ્કેલી થતા કર્મચારીઓ પણ છોડીને જાય તેવી શક્યતા છે। આવનારા સમયમાં ઉદ્યોગો બંધ થવાની શક્યતા છે। વહેલી તકે અસરકારક નિર્ણય લાવવાની ઉદ્યોગકારોની માંગ છે। એલએનજીના એના ભાવ જે પ્રમાણે વધ્યા છે તો એની ઇફેક્ટ સીધી એલપીજી અને ગેસ સપ્લાય ઉપર થવાની છે। તો પ્રોડક્શનથી માંડી અને ઓલમોસ્ટ એની અંદર ઇફેક્ટ આવશે જ। સાથે સાથે જે મોટી ઇન્ડસ્ટ્રી જે છે તો એની અંદર જે કેન્ટીન લેવલના જે પણ યુનિટો ચાલતા હશે તો કેન્ટીનમાં પણ આવનારા દિવસોમાં કદાચ કેન્ટીન પણ બંધ કરવી પડે તેવી પરિસ્થિતિ છે। સાથે સાથે ઇમ્પોર્ટની ઉપર તો ઇફેક્ટ છે, એક્સપોર્ટની અંદર પણ આ ઇફેક્ટ સર્જાશે। કેમ કે ખાલી ગેસ નહીં પણ ઘણા બધા કેમિકલ્સના પણ ભાવ એ આ ચેનલ ડિસ્ટર્બન્સને હિસાબે ઘણા બધા વધ્યા છે। તો અમારી એસ્ટેટ અને ઇન્ડસ્ટ્રી તરફથી અમે એટલું જ કહી શકીએ કે આ યુદ્ધ વહેલામાં વહેલી તકે પૂરું થાય અને ઇન્ડસ્ટ્રીને રાહત મળે। તાજેતરમાં જે એલએનજી ગેસનો જે કોટામાં જે કટ મુકાયો તેને કારણે ઇન્ડસ્ટ્રી જે ખાસ કરીને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝને જે 50% પર જે ઓફર થયો છે એમાં પણ ઇન્ડસ્ટ્રી ચાલી શકે એવું નથી। કેમ કે મહિનાના 50% નથી આપ્યો અને દિવસના 50% જેમાં ઇન્ડસ્ટ્રી ચાલી જ ન શકે। એટલે એ પણ દેખાઈ રહ્યું છે કે અઠવાડિયા 10 દિવસ એ પણ બંધ થશે। બીજું ખાસ એવું છે કે જે સિલિન્ડરની જે શોર્ટેજ છે અને જે કેન્ટીનનું ઇન્ડસ્ટ્રીવાળા ચલાવીને જમાડે છે વર્કરોને એમને એક બહુ મોટો રાહત મળતી હોય છે। એ પણ શોર્ટેજ હોવાથી અત્યારે એની સામે પણ તકલીફો આવી રહી છે। કેન્ટીનો માંડ હવે અઠવાડિયું ચાલે એવી શક્યતા દેખાઈ રહી છે।